નમસ્કાર મિત્રો, આજે ઔરંગા બ્રિજ પર જે અંગ્રેજના જમાનાનો જૂનો પુલ હતો એ પુલ વારંવાર દળ અને ભરતી સાથે આવવાથી કેટલી વાર ડુમાણમાં આવી જાય એ પરિસ્થિતિમાં નમરાજી ગામના સરપંચશ્રી અને ગુમલાવ ગામના સરપંચશ્રી, કેવાડાના સરપંચશ્રી અને જિલ્લા પંચાયતના સભ્યશ્રી ના ગામના આજુબાજુ શશીભાઈ આ પાર્ટી સંગઠનના આગેવાન, વરવી ગામના સરપંચશ્રી, નંદાવલા ગામના સરપંચશ્રી બધાની રજૂઆત હતી કે આ બ્રિજ પર અવારનવાર પાણી એ રેલનું પાણી આવે છે. મેં પોતે પણ મુલાકાત લીધી છે. બંને ગામ વલસાડ શહેરથી છૂટું પડી જાય છે. ગુજરાતના મિનિસ્ટર કનુભાઈ દેસાઈએ પણ આ મુલાકાત લીધી છે અને બધાની રજૂઆત ધ્યાન લઈને આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને કનુભાઈ દેસાઈ મંત્રીના પ્રયાસથી આજે એ બધાની રજૂઆત ધ્યાનમાં રાખીને આ 42 કરોડના પુલનું કામકાજ આજે ચાલી રહ્યું છે. તેનું આજે અમે જોવા માટે આવ્યા છે કે પુલનું કામ વ્યવસ્થિત થતું છે કે નહીં. અને એજન્સી તે જીગર એજન્સી છે અને સારું કામ ઝડપથી કામ થઈ રહ્યું છે. એક સાઈડનો બ્રિજ બને ત્યારબાદ બીજી સાઈડનો બ્રિજ બને તો લોકોને કોઈ અગવડ પડવાની નથી. કેમ કે આ બ્રિજ એ ગુમલાવ જીઆઈડીસી, ગુમલાવ થકી આગળ ખેરગામ અને ઘણા બધા ગામોને વલસાડ બંને વિધાનસભાને લગતો આપ્યું છે. અને આ પુલ માટે મંજૂર કરવા માટે અમે મહેનત કરી છે અને આજે કામ ચાલી રહ્યું છે. આ સરપંચો ગામના સાથે અમે આજે મુલાકાત લીધી છે અને કામથી અમને સંતોષ છે અને આવનારા દિવસોમાં જલ્દીથી કામ પૂરું થાય એવી એજન્સીને વિનંતી